પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કરંથીઓનો બીજો પત્ર અને તેનો પહેલો અધ્યાય અને તેની 1 થી 10 કલમમાંથી આપણે પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજે જે આપણો વિષય છે એ વિષય છે શું વિશ્વાસી જીવન એ સરળ હોય છે? શું ઈશ્વર પર અથવા ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારી વ્યક્તિનું જીવન શું સરળ હોય છે? એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ ઘણા બધા પડકારોથી, સંકટોથી, મુશ્કેલીઓથી એ ભરપૂર એવું એ જીવન છે. હા, ચોક્કસ એ અનંત જીવન એ ઈશ્વરના આત્મિક આશીર્વાદોથી ભરપૂર એ જીવન છે. પણ આ પૃથ્વી પરનું આપણું જીવન એ સંકટો, પ્રશ્નો અને ઘણા બધા તોફાનો, વાવાઝોડા સાથેનું એ જીવન છે. શું ખ્રિસ્ત સાથે જીવન જીવવાથી અથવા જો ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી, ઈશ્વર ઉપર વિશ્વાસ કરવાથી શું આપણું જીવન સારું બની જાય છે, સુખી બની જાય છે, સમૃદ્ધ બની જાય છે? અને જો કોઈ આ જ પ્રકારની વાત અથવા આ જ પ્રકારનો જો ઉપદેશ આપતા હોય તો આપણે ચેતવા જેવું છે. કારણ કે બાઇબલના વચનો સ્પષ્ટ કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આપણું ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ આ પૃથ્વી પરનું જે જીવન છે એ સંકટો, પ્રશ્નો, મુશ્કેલીઓથી એ ભરપૂર છે. અને ઈશ્વર, જ્યારે આપણે ઈશ્વરને એ પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઘણા સમયો આપણને એવું લાગે કે ઈશ્વર આપણું સાંભળતા નથી, પણ ઈશ્વર એ સંકટના સમયોમાં આપણને બચાવી લે છે, નિભાવી રાખે છે અને એની સાથેનો માર્ગ એ આપણે સારું એ ખુલ્લો કરે છે. એ પ્રશ્નમાં એ વધુ આપણને આત્મિક રીતે એ પરિપક્વ બનાવે છે. અને મિત્રો, જો આપણે ખ્રિસ્તી વિશ્વાસને ફક્ત ફાયદાઓમાં જો એને મૂલવીએ, ફાયદાઓમાં જો આપણે એને વર્ણવીએ અથવા લાભની બાબતોમાં જો આપણે એને સાંકળીએ તો મિત્રો, આપણો વિશ્વાસ એ ખરો નથી. આપણું વિશ્વાસી જીવન એ સાચું નથી. અને મિત્રો, બાઇબલના જે પાત્રો, મહાન પાત્રો છે, એ પાત્રોએ પણ એ એમના જીવનમાં જાણે કે કોઈ ભૂલ કરી હોય એવું ત્યાં આપણને લાગે. કારણ કે આપણે જો અયુબનું પાત્ર જોઈએ, મહાન સેવક પ્રેરિત પાઉલનું પાત્ર જોઈએ તો ઘણા બધા પ્રશ્નો એમના જીવનોમાં હતા, પણ એમણે ઈશ્વર પર વિશ્વાસ, ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું એમણે મૂકી દીધું નહીં. એમણે એક ખ્રિસ્ત પરના વિશ્વાસને એમણે કોઈ લાભ અથવા કોઈ મેળવી લેવાની બાબતમાં એમણે એને મૂલવ્યું નહીં, એ ફાયદાઓમાં એમણે એને જોયું નહીં. પણ એ પાત્રોના જીવન જોઈએ અને જે આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો છે બીજો કોરિન્થી તેનો પહેલો અધ્યાય 10 કલમ, એ પાત્રોના જીવન આપણે જોઈએ તો એમનું જીવન એ વિપત્તિઓ, પ્રશ્નો, સંકટો, વેદનાઓથી ભરપૂર એવું જીવન હતું. જો આપણે ફક્ત ખાલી આશીર્વાદો અને જો સાજાપણાને જ જો આપણે આપણા વિશ્વાસનો મૂળભૂત આધાર માનતા હોઈએ તો પ્રેરિત પાઉલના જીવનમાં તો એ દેહમાં કાંટો હતો. પ્રાર્થનાઓ કરી, પણ પ્રભુ ઈશ્વરે કીધું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. ચોક્કસ એ પ્રશ્નો, એ કાંટો એ કાઢ્યો નહીં, પણ એ કાંટાને સહન કરવાની શક્તિ, સામર્થ્ય, બળ પ્રભુ ઈસુએ પ્રેરિત પાઉલને આપ્યું. અને મિત્રો, એ જો આપણે એને ફક્ત સાજાપણામાં જ મૂલવીએ તો પ્રેરિત પાઉલનું જીવન, એમનો વિશ્વાસ જાણે કે એ વ્યર્થ જેવું લાગે. પણ પ્રેરિત પાઉલ એ દેહમાં કાંટા સાથે પણ પ્રભુની સુવાર્તામાં એ રોજબરોજ એ આગળ વધતા ગયા. જો પાઉલને ખ્રિસ્ત પર વિશ્વાસ ન હોત, જો ખ્રિસ્તનું પુનરુત્થાન ન થયું હોત તો ભલે એ મહાન સેવક પ્રેરિત પાઉલ એ મહેલોમાં રહેતા હોત, એ ઊંચી સફળતા એમણે સર કરી હોત અને ઘણું બધું એમણે એમના જીવનમાં હાસિલ કર્યું હોત, પણ જો પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય વાંચો તો પ્રેરિત પાઉલ કહે છે કે જો ખ્રિસ્તનું પુનરુત્થાન નથી, આ બધી બાબતો એ વ્યર્થ છે. અને મિત્રો, બીજો તિમોથી તેનો 3જો અધ્યાય 12મી કલમ એ કહે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા માગે છે, ચાલવા ઈચ્છે છે, તેઓ સર્વ પર સત્તાવણી થશે જ. ત્યાં શબ્દ લખેલો છે, તેઓ સર્વ પર સત્તાવણી થશે જ. કોના પર? કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા માંગે છે, જેઓ ખ્રિસ્ત ઈસુના વચનો વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માંગે છે, જેઓ ઈશ્વરની આજ્ઞાઓમાં આગળ વધવા માંગે છે, બધા પર
સતાવણી થશે જ. અને મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે કે જગતમાં સંકટ છે જ. મિત્રો ખ્રિસ્તી જીવનને, ખ્રિસ્તી વિશ્વાસી જીવનને આશીર્વાદો અને ફક્ત ભૌતિક આશીર્વાદો સાથે એ સીમિત ના રાખીએ. આપણા પરમેશ્વર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને કહે છે કે હા, તમને પૃથ્વી પર મૂક્યા છે. ચોક્કસ આ પૃથ્વી પરનું જીવન એ પાપની અસરોને લીધે ઘણું બધું પડકાર બનશે, પણ હિંમત રાખો. એ બધાથી તમને છોડાવવાને માટે ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. હિંમત રાખો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દરેક એમના પર વિશ્વાસ કરીને આપણે દરેક એ પાપના બંધનમાંથી આપણે છૂટીશું. એ તારણ ઉદ્ધાર એ યોજનામાં આપણે વૃદ્ધિ પામીશું. ખ્રિસ્તી જીવન એ સરળ નથી. અને મિત્રો પ્રેરિત પાઉલ આપણે જોઈએ છે ઘણા બધા વેદનાઓ, મુશ્કેલીઓ, દુઃખો, માર એ બધું સહન કર્યું. તેમ છતાં પણ પ્રેરિત પાઉલ કહે છે કે જો હું સુવાર્તા પ્રગટ ના કરું, જો હું સુવાર્તા ના આપું તો મને અફસોસ છે. શા માટે પાઉલ અપાર દુઃખો, અપાર વેદના, અપાર સંકટો, અપાર અને અસહ્ય માર એ બધું હોવા છતાં શા માટે પ્રેરિત પાઉલ એ વિપત્તિમાં પણ એ આનંદ એ માને છે? એનું કારણ જોઈએ તો રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય તેની 3 અને 4 કલમ ત્યાં નોંધે છે, વિપત્તિમાં આનંદ કરીએ છીએ કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને, અને અનુભવ એ આશાને ઉત્પન્ન કરે છે. અને પ્રેરિત પાઉલ કહે છે કે એ આશા એ શરમાવતી નથી. એ આશા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ આશા એટલે પુનરુત્થાન. એ પુનરુત્થાનની મહાન આશા અને એ વચન આપના પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રેરિત પાઉલ જાણે કે એ ક્યારેય મને શરમાવશે નહીં, એ ક્યારેય મને પીછેહટ થવા નહીં દે. એટલા માટે પ્રેરિત પાઉલ એ વિપત્તિમાં, એ અસહ્ય વેદનાઓમાં પ્રેરિત પાઉલ એ આનંદ માને છે. ખ્રિસ્તી જીવન, ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ સરળ ક્યારેય હોતું નથી. ચોક્કસ એમાં વિપત્તિ હોય છે, પણ વિપત્તિ સાથે એક મહાન આશા એની સાથે જોડાયેલી છે. અને મિત્રો જૂનો કરાર તપાસીએ, ગીતશાસ્ત્ર તેનો 34મો અધ્યાય 19મી કલમ એ નોંધે છે, ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી છોડાવે છે. ન્યાયી માણસને માટે ઘણા દુઃખો આવે છે. જો તમે ઈશ્વરના માર્ગમાં ચાલો છો, ઈશ્વરની આજ્ઞાઓ પાળો છો, ઈશ્વરની માટેની સેવાઓમાં છો, ચોક્કસ દુઃખો આવશે. પણ ગીતશાસ્ત્ર 34 અને 19 કહે છે, યહોવા ઈશ્વર તે સર્વમાંથી તેને છોડાવે છે. એ વિપત્તિ, દુઃખ, મુશ્કેલી, પ્રશ્નો, પડકારો એ બધું જ છે, પણ આ બધામાંથી ઈશ્વર પિતા આપણને છોડાવે છે અને છોડાવવા માટે એ પૂરા સમર્થ છે. મિત્રો આ વચનો આપણને એ સ્પષ્ટ વાત જણાવે છે કે ખ્રિસ્તી વિશ્વાસી જીવન, ઈશ્વર પર વિશ્વાસ કરનારી વ્યક્તિનું જીવન એ સરળ એ હોતું નથી. ઘણા બધા પડકારો, ઘણા બધા તકલીફો, મુશ્કેલીઓ એ માર્ગમાં એ આવે છે, એ કાંટારૂપ હોય છે, પણ એ બધામાંથી ઈશ્વર છોડાવે છે. એ છૂટકાનો માર્ગ એ ઈશ્વર એ આપણે સારું એ હંમેશા એ ખોલે છે. અને મિત્રો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવન જીવવાથી આ જીવનમાં ઘણા દુઃખો પડે છે, ઘણી મુશ્કેલીઓ પડે છે, સંકટો, પડકારો આપણે સહન કરવા પડે છે. આ બધું જ હોવા છતાં પણ બીજો કોરિન્થી તેનો 1 અધ્યાય 4 થી 6 કલમ બહુ સ્પષ્ટ વાત નોંધે છે, તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે. ગમે તે વિપત્તિમાં હોઈએ, ઈશ્વર આપણને દિલાસો આપવાને એ શક્તિમાન છે. અને એ પ્રેરિત પાઉલ એ બીજા કોરિન્થી 1 અધ્યાયની 8 થી 10 આગળ એ પણ નોંધે છે કે એ લોકોની વિપત્તિ એ શક્તિ ઉપરાંતની હતી, અતિશય ભારે હતી. અને પ્રેરિત પાઉલ કહે છે એટલે સુધી કે અમને જીવવાની આશા અમે છોડી દીધી હતી અને મોતની ખાતરી થઈ ચૂકી હતી. આ પ્રેરિત પાઉલના શબ્દો બીજો કોરિન્થી 1 અધ્યાય 8 થી 10 કલમ. મોતની ખાતરી થઈ ચૂકી હતી, પણ પાઉલ કહે છે મોયલાને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ. તેમણે બચાવ કર્યો અને તે કરશે, અને વળી તે નિત્ય તે બચાવ કરશે, તેમના પર અમે આશા રાખીએ છીએ. ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ પડકારોથી, એ પ્રશ્નોથી, મુશ્કેલીઓથી, પીડાથી ભરપૂર છે, પણ
પાઉલ કહે છે કે અમે એ મોયેલાને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, કારણ કે તેમણે બચાવ કર્યો અને તે કરશે, અને વળી તે નિત્ય તે બચાવ કરશે, અને તેમના પર અમે વિશ્વાસ રાખીએ છીએ. ખ્રિસ્તી વિશ્વાસી જીવન અથવા ખ્રિસ્તના માર્ગમાં જે આપણે જીવન જીવીએ છીએ, ખ્રિસ્તની સેવા કરીએ છીએ, એ ક્યારેય સરળ હોતું નથી. એ વિપત્તિ, મુશ્કેલી, સંકટો, પ્રશ્નોથી ભરેલું હોય છે, પણ એ બધામાં યહોવા દેવ ઈશ્વર આપણને એ છોડાવે છે. એ બધામાં ઈશ્વર પર જ્યારે આપણે આશા રાખીએ, ખ્રિસ્ત પર આશા રાખીએ છીએ, ત્યારે આપણો બચાવ કરે છે. એ આપણે આ વચનો દ્વારા આપણે શીખી શકીએ છીએ. પ્રભુ આપણ સર્વને તેમની કૃપા અને તેમની આશીષ આપે. ગોડ બ્લેસ યુ.